અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા અને કરોડોનું ટર્નઓવર ધરાવતા બિઝનેસમેન હિતેશભાઈની એકની એક લાડલી દીકરી એટલે ઈશા, જે દીકરીના ઘરે પાણી માંગતા હાજર થઈ જતું, જેના એક સ્મિત માટે પિતા પોતાની આખી દુનિયા લૂંટાવવા તૈયાર હતા. એ જ ઈશા આજે અમેરિકાના રસ્તાઓ પર કેમ ભટકી રહી છે? આ વાર્તા એક એવી દીકરીની છે જેણે પ્રેમમાં આંધળા થઈને પોતાનો વિશ્વાસ તોડ્યો અને પછી નસીબે તેને એવા વળાંક પર લાવીને મૂકી દીધી જ્યાં મોત પણ તેને સ્વીકારવા તૈયાર ન હતું. શિકાગોની એ ઝગમગતી દુનિયા પાછળ કેટલું અંધારું છુપાયેલું છે અને કેવી રીતે એક અજાણ્યો શખ્સ ઈશાના જીવનમાં દેવદૂત બનીને આવે છે, તે જાણવા માટે આ વાર્તાના અંત સુધી જોડાયેલા રહેજો. જો તમને આવી જ લાગણીસભર અને સત્ય ઘટનાઓ પર આધારિત વાર્તાઓ ગમતી હોય તો અમારી ચેનલ ધર્મકર્મા સ્ટોરી ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલો હિતેશભાઈનો બંગલો આજે રોશનીથી ઝળહળી રહ્યો હતો. હિતેશભાઈ એટલે શહેરના જાણીતા ટેક્સટાઇલ કિંગ. ઘરમાં નોકર ચાકરની ફોજ હતી અને એકમાત્ર દીકરી ઈશા તેમના જીવનો ટુકડો હતી. ઈશા દેખાવમાં અત્યંત સુંદર અને ભણવામાં તેજસ્વી હતી. તેણે આર્કિટેક્ચરનો અભ્યાસ પૂરો કર્યો હતો અને હવે તેનું સપનું અમેરિકા જઈને માસ્ટર્સ કરવાનું હતું. હિતેશભાઈએ દીકરીને પોતાનાથી દૂર મોકલવી ગમતી ન હતી, પણ ઈશાની જીદ સામે તેમણે હાર માનવી પડી. શોભનાબેન એટલે ઈશાની મમ્મી, જેમણે મહિનાઓ પહેલાંથી જ ઈશા માટે સુખડી, અથાણાં અને ઘરની બધી જ વાનગીઓ પેક કરવાનું શરૂ કરી દીધું હતું. રસોડામાં સુગંધ ફેલાયેલી હતી, પણ શોભનાબેનની આંખોમાં એક અજાણ્યો ડર હતો. તેમને લાગતું હતું કે દીકરી એટલે દૂર જશે તો તેને કોણ સાચવશે? ઈશા પોતાના રૂમમાં પાર્કિંગ કરી રહી હતી. તેણે સાથે તેની જીગરી દોસ્ત દ્રષ્ટિ પણ હતી. બંનેએ સાથે જ અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. ઈશાના ચહેરા પર એક અનોખી ચમક હતી. તેને લાગતું હતું કે અમેરિકા એટલે આઝાદી અને સપનાઓની મૂર્તિ. સાંજે એરપોર્ટ જવાનો સમય થયો અને હિતેશભાઈનો અવાજ ગદગદિત થઈ ગયો હતો. તેમણે ઈશાના માથે હાથ મૂકીને કહ્યું હતું કે બેટા, પૈસાની ચિંતા ક્યારેય કરતી નહીં, પણ આપણા સંસ્કાર અને મર્યાદા ભૂલતી નહીં. ઈશાએ હસતા હસતા પપ્પાને ભેટીને વચન આપ્યું હતું કે તે તેમનું નામ રોશન કરશે. એરપોર્ટ પર જ્યારે ઈશા ઇમિગ્રેશન ગેટ તરફ ગઈ ત્યારે તેણે પાછળ ફરીને જોયું. તેના પિતા ભીડમાં ઊભા રહીને હાથ ફેલાવી રહ્યા હતા. એ દૃશ્ય ઈશાના મનમાં કોતરાઈ ગયું હતું. 22 કલાકની લાંબી મુસાફરી પછી જ્યારે ઈશા અને દ્રષ્ટિ શિકાગો એરપોર્ટ તરફ ઉતર્યા ત્યારે ત્યાંની ઠંડીએ તેમનું સ્વાગત કર્યું. એરપોર્ટની બહાર નીકળતા જ ગગનચુંબી ઇમારતો અને લાઇટો જોઈને ઈશા અંજાઈ ગઈ હતી. શરૂઆતના 15 દિવસ તો ઓફિસ અને નવા ઘરની ગોઠવણમાં નીકળી ગયા. ઈશાને લાગ્યું કે તે કોઈ ફિલ્મી દુનિયામાં આવી ગઈ છે. એક શનિવારે સાંજે દ્રષ્ટિએ ઈશાને કહ્યું કે તેના એક દૂરના માસી નૈનાબેન અહીં જ રહે છે અને તેમણે જમવા બોલાવ્યા છે. ઈશા પહેલાં તો ખચકાઈ, પણ પછી ઘરના જમવાની લાલચમાં તૈયાર થઈ ગઈ. નૈનાબેનનું ઘર શિકાગોના એક શાંત વિસ્તારમાં હતું. ત્યાં ગુજરાતી વાતાવરણ જોઈને ઈશાને હાશકારો થયો. જમવાની તૈયારી ચાલતી હતી ત્યાં જ ડોરબેલ વાગી. નૈનાબેને દરવાજો ખોલ્યો અને એક ઊંચો હેન્ડસમ છોકરો અંદર આવ્યો. તેનું નામ કબીર હતું. નૈનાબેને ઓળખાણ કરાવી કે આ મારો દીકરો કબીર છે. કબીરની વાત કરવાની રીત અને તેની આંખોમાં એક અલગ જ જાદુ હતો. તેણે ઈશા સામે જોઈને સ્મિત કર્યું અને પૂછ્યું કે તમને અહીં કેવું લાગે છે? ઈશાને પહેલી જ મુલાકાતમાં કબીર ગમી ગયો. તે સાંજ ઈશાના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
કબીરે પોતાની વાતોથી ઈશાને પ્રભાવિત કરી દીધી. તેણે કહ્યું કે તે અહીં પોતાનો બિઝનેસ કરે છે અને ઈશાને કોઈ પણ પ્રકારની જરૂર હોય તો તે હાજર છે. ધીમે ધીમે કબીર અને ઈશા વચ્ચે મુલાકાતો વધવા લાગી. કબીર રોજ ઓફિસ પછી ઈશાને લેવા આવતો. તે તેને મોંઘી રેસ્ટોરન્ટમાં લઈ જતો અને તેને અમેરિકાના સુંદર સ્થળો બતાવતો. ઈશાને લાગ્યું કે કબીર તેના માટે જ બન્યો છે. કબીરે એક દિવસ ઈશાને પ્રપોઝ કર્યું અને કહ્યું કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. ઈશા એટલી બધી પ્રેમમાં પાગલ હતી કે તેણે કબીરના ભૂતકાળ વિશે જાણવાની કોશિશ પણ ન કરી. કબીરે ઈશાને વિશ્વાસમાં લઈને કહ્યું કે તેના પિતા અને હિતેશભાઈ વચ્ચે વ્યાપારિક સંબંધો પણ થઈ શકે છે. ઈશાએ પપ્પાને કબીર વિશે વાત કરી, પણ અડધી હકીકત છુપાવીને. હિતેશભાઈને લાગ્યું કે દીકરીને ત્યાં કોઈ સાચવનાર મળી ગયું છે, એટલે તેમણે પણ હસતા મુખે સંમતિ આપી દીધી. પરંતુ આ પ્રેમ પાછળ એક ભયાનક ષડયંત્ર રચાઈ રહ્યું હતું. કબીર ખરેખર નૈનાબેનનો દીકરો ન હતો, પણ એક રીઢો ગુનેગાર હતો, જે ભારતીય અમીર છોકરીઓને ફસાવવાનું કામ કરતો હતો. એક રાત્રે કબીરે ઈશાને કહ્યું કે તેના બિઝનેસમાં અચાનક મોટી નુકસાની આવી છે અને તેને તાત્કાલિક $50,000 જરૂર છે. ઈશા ગભરાઈ ગઈ. તેણે પોતાના પિતા પાસેથી ખોટું બોલીને પૈસા મંગાવ્યા કે તેને નવા પ્રોજેક્ટ માટે ફી ભરવાની છે. હિતેશભાઈએ દીકરી પર વિશ્વાસ રાખીને તરત પૈસા ટ્રાન્સફર કરી દીધા. જેવો ઈશાએ કબીરના ખાતામાં પૈસા નાખ્યા, કબીરનું વર્તન બદલાઈ ગયું. તે હવે ફોન ઉપાડતો ન હતો અને ઈશાને મળવાનું ટાળતો હતો. એક અઠવાડિયા પછી જ્યારે ઈશા કબીરના ઘરે પહોંચી, ત્યારે તેને ખબર પડી કે નૈનાબેન અને કબીર ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. પડોશીઓએ કહ્યું કે તે લોકો તો ભાડે રહેતા હતા અને રાતોરાત બધો સામાન લઈને નીકળી ગયા છે. ઈશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સમજાયું કે તે લૂંટાઈ ગઈ છે. તે પોતાની સાથે થયેલા આ અન્યાય વિશે પોલીસને કહેવા માંગતી હતી, પણ કબીરે ઈશાના અમુક અંગત ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા, જેનો ઉપયોગ કરીને તેણે ઈશાને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું. ઈશા અંદરથી તૂટી ગઈ હતી. તેની પાસે હવે ન તો પૈસા હતા, ન તો હિંમત. દૃષ્ટિએ તેને સમજાવવાની કોશિશ કરી, પણ ઈશા એટલી હદે હતાશ થઈ ગઈ હતી કે તેણે ઘર છોડી દેવાનું નક્કી કર્યું. તેને લાગ્યું કે તે પપ્પાને શું મોઢું બતાવશે. શિકાગોની ઠંડી વધતી જતી હતી અને ઈશા રસ્તાઓ પર ભટકવા લાગી. તેની પાસે રહેવા માટે ઘર ન હતું, કારણ કે તે એપાર્ટમેન્ટનું ભાડું ભરી શકી ન હતી. ઈશા, જે દીકરી અમદાવાદના મર્સિડીઝમાં ફરતી હતી, તે આજે શિકાગોના રસ્તા પર એક નાનકડા જેકેટમાં રાતો ગુજારતી હતી. ભૂખ તેને સતાવી રહી હતી, પણ તેની પાસે એક સિક્કો પણ ન હતો. એક દિવસ તે વ્હાઇટ હાઉસ પાસે પહોંચી અને ત્યાં બેસીને રડવા લાગી. ભૂખ અને ઠંડીથી તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. લોકો તેની પાસેથી પસાર થતા હતા, પણ કોઈની પાસે સમય ન હતો. ઈશાએ પહેલીવાર પોતાનો હાથ ફેલાવ્યો અને ભીખ માંગી. તેની આંખોમાં રહેલા આંસુ કહી રહ્યા હતા કે આ કરોડપતિની દીકરીની કેટલી મોટી પડતી થઈ છે. રાતના સમયે જ્યારે તે એક બેન્ચ પર સૂવાની કોશિશ કરી રહી હતી, ત્યારે ત્યાં અમુક નશાખોર લોકો આવ્યા. ઈશા ગભરાઈને ભાગવા લાગી. તે શિકાગોની ગલીઓમાં દોડી રહી હતી. તેની પાછળ પેલા લોકો હતા. ઈશાને લાગ્યું કે આજે તેની જિંદગીનો અંત આવી જશે. તે એક અંધારી ગલીમાં જઈને ફસાઈ ગઈ. પેલા લોકો તેની નજીક આવી રહ્યા હતા અને ઈશા સીચો પાડી રહી હતી. ત્યાં જ અચાનક એક કાળી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો યુવાન ઉતર્યો. તેણે પેલા ગુંડાઓને ભગાડ્યા અને ઈશા તરફ હાથ લંબાવ્યો. ઈશા ધ્રુજતી હતી. પેલા યુવાને પૂછ્યું, તું ઠીક તો છે ને? ઈશાએ જોયું તો તે યુવાનની આંખોમાં દયા અને માનવતા હતી. તેનું નામ આર્યન હતું. આર્યન પોતે પણ એક સફળ બિઝનેસમેન હતો.
અને તેને આશ્ચર્ય થયું કે એક ભારતીય છોકરી આવી હાલતમાં કેમ છે. આર્યને ઈશાને પોતાની ગાડીમાં બેસાડી અને તેને ગરમ કોફી પીવડાવી. ઈશાએ ધીમે ધીમે પોતાની બધી વાત આર્યનને કહી. આર્યન સ્તબ્ધ થઈ ગયો. તેણે નક્કી કર્યું કે તે ઈશાને ન્યાય અપાવશે અને કબીરને પાઠ ભણાવશે. આર્યનનો સપોર્ટ મળતા ઈશાના મનમાં ફરી જીવવાની આશા જાગી. પણ શું આર્યન ઈશાને ખરેખર મદદ કરી શકશે? શું કબીર પકડાઈ શકશે? અને સૌથી મોટો સવાલ, હિતેશભાઈ જ્યારે પોતાની દીકરીની આ હાલત જોશે ત્યારે શું થશે? ઈશાનો સંઘર્ષ હવે શરૂ થયો હતો. તે પોતાની ખોવાયેલી ઓળખ પાછી મેળવવા માંગતી હતી. આર્યનની ગાડીમાં બેઠા પછી ઈશાને પહેલીવાર એક એવી શાંતિનો અહેસાસ થયો જે શિકાગોની કાતિલ ઠંડીમાં ક્યાંક થીજી ગઈ હતી. ગરમ કોફીનો કપ હાથમાં પકડતા તેના ધ્રુજતા આંગળા થોડા સ્થિર થયા. આર્યન કોઈ સવાલ પૂછ્યા વિના માત્ર ડ્રાઈવ કરી રહ્યો હતો. તેને ખબર હતી કે અત્યારે આ છોકરીને શબ્દો કરતાં સહાનુભૂતિની વધારે જરૂર છે. થોડીવાર પછી ગાડી એક શાંત વિસ્તારમાં આવેલા સુંદર મકાન પાસે ઊભી રહી. આર્યને ગાડીનો દરવાજો ખોલ્યો અને ઈશાને અંદર આવવા ઈશારો કર્યો. ઈશા હજુ પણ ડરેલી હતી. એક અજાણ્યો દેશ, એકવાર થયેલો ભયાનક વિશ્વાસઘાત અને હવે આ બીજો અજાણ્યો પુરુષ. તેના મનમાં પપ્પાના એ શબ્દો ફરી ગુંજવા લાગ્યા કે કોઈના પર આંધળો વિશ્વાસ ક્યારેય ના કરતી. પણ અત્યારે તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. આર્યને તેની મૂંઝવણ સમજીને ધીમેથી કહ્યું કે તું ચિંતા ન કર, આ મારી બહેનનું ઘર છે અને તું અહીં એકદમ સુરક્ષિત છે. ઘરનો દરવાજો ખુલ્યો અને એક યુવાન સ્ત્રી બહાર આવી. તેનું નામ અવની હતું. અવનીએ ઈશાની હાલત જોઈને કોઈ પણ પ્રશ્ન કર્યા વિના તેને ગળે લગાવી લીધી. તે રાત્રે મહિનાઓ પછી ઈશા એક ગરમ પથારીમાં સૂતી હતી, પણ તેની આંખોમાં ઊંઘ ન હતી. તેને પોતાના પિતા હિતેશભાઈ યાદ આવી રહ્યા હતા, જે પિતાએ તેને ફૂલની જેમ ઉછેરી હતી. તે પિતાને પોતે કેટલો મોટો દગો આપ્યો છે એ વિચાર માત્રથી ઈશાનું હૃદય ફાટી જતું હતું. બીજા દિવસે સવારે જ્યારે ઈશા જાગી ત્યારે અવનીએ તેના માટે ગરમ નાસ્તો તૈયાર રાખ્યો હતો. ડાઇનિંગ ટેબલ પર આર્યન પણ બેઠો હતો. તેના ચહેરા પર ગંભીરતા હતી. તેણે ઈશાને સામે બેસાડીને પૂછ્યું કે હવે તું મને વિગતવાર બતાવ કે આ કબીર કોણ છે અને તારી સાથે બરાબર શું બન્યું હતું. ઈશાએ રડતા રડતા પોતાની અને કબીરની પહેલી મુલાકાતથી લઈને તેણે કેવી રીતે પપ્પા પાસેથી $50,000 મંગાવ્યા અને પછી કબીર ગાયબ થઈ ગયો તે બધી જ વાત કહી દીધી. આર્યન એક સફળ આઈટી એક્સપર્ટ અને બિઝનેસમેન હતો. તેણે તરત જ પોતાનું લેપટોપ ખોલ્યું અને કબીરનો ફોટો અને ફોન નંબર ટ્રેસ કરવાનું શરૂ કર્યું. થોડા કલાકોની મહેનત પછી આર્યનના ચહેરા પર ગુસ્સો જોવા મળ્યો. તેણે ઈશાને લેપટોપની સ્ક્રીન બતાવી. સ્ક્રીન પર કબીરનો ફોટો હતો, પણ તેનું નામ કબીર ન હતું. તેનું સાચું નામ વિક્રમ સિંઘાનિયા હતું. તે કોઈ બિઝનેસમેન ન હતો, પણ એક આંતરરાષ્ટ્રીય ઠગ હતો, જે ભારતીય અમીર છોકરીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને તેમને બ્લેકમેલ કરતો અને તેમના પૈસા લૂંટી લેતો હતો. નૈનાબેન કોઈ માસી ન હતા, પણ આ ગેંગના જ એક સભ્ય હતા. આ સત્ય જાણીને ઈશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે માણસને તે પોતાનો પતિ માનવા લાગી હતી તે માત્ર એક શિકારી હતો અને પોતે તેનો શિકાર. આર્યને ઈશાને સાંત્વના આપતા કહ્યું કે હવે ડરવાનો સમય નથી, પણ લડવાનો સમય છે. તેમણે આ વિક્રમને પોલીસને હવાલે કરવો પડશે, જેથી બીજી કોઈ માસૂમ છોકરીની જિંદગી બરબાદ ન થાય. પણ ઈશા ડરી ગઈ હતી. તેણે કાપતા અવાજે કહ્યું કે વિક્રમ પાસે મારા અમુક અંગત ફોટા અને વિડીયો છે. જો તે વાયરલ કરી દેશે તો મારા પપ્પા સમાજમાં મોઢું બતાવવા લાયક નહીં રહે. હું આ બાતમીથી સહન નહીં કરી શકું. આર્યને ઈશાનો હાથ પકડીને
તેને વિશ્વાસ અપાવ્યો કે હું તારા પિતાની આબરૂ પર કોઈ આંચ નહીં આવવા દઉં. આ બધા વચ્ચે અમદાવાદમાં હિતેશભાઈની હાલત કફોડી થઈ ગઈ હતી. ઈશાનો ફોન છેલ્લા ઘણા દિવસોથી બંધ આવતો હતો. તેમણે દ્રષ્ટિને ફોન કર્યો હતો, પણ દ્રષ્ટિએ પણ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. કારણ કે ઈશા ક્યાં છે તે દ્રષ્ટિને પણ ખબર ન હતી. હિતેશભાઈનું પિતા તરીકેનું હૃદય કંઈક અશુભ બન્યાની આશંકાથી ધ્રુજી ઉઠ્યું હતું. રાતોની રાતો તેઓ જાગતા હતા. શોભનાબેન દીકરીની યાદમાં રડી રડીને અડધા થઈ ગયા હતા. છેવટે હિતેશભાઈએ નિર્ણય લીધો કે તેઓ પોતે અમેરિકા જશે અને પોતાની દીકરીને શોધી કાઢશે. તેમણે તાત્કાલિક પોતાની ટિકિટ બુક કરાવી અને શિકાગો જેવા નીકળી પડ્યા. બીજી તરફ શિકાગોમાં આર્યને વિક્રમનું લોકેશન ટ્રેસ કરી લીધું હતું. વિક્રમ અત્યારે ન્યૂયોર્કની એક આલિશાન હોટલમાં રોકાયો હતો અને તેની સાથે એક બીજી ગુજરાતી છોકરી હતી. આ છોકરી સુરતના એક મોટા હીરા વેપારીની દીકરી હતી અને વિક્રમ તેને પણ ઈશાની જેમ જ ફસાવી રહ્યો હતો. આર્યને ઈશાને કહ્યું કે આપણી પાસે માત્ર 2 જ દિવસનો સમય છે. જો આપણે ન્યૂયોર્ક પહોંચીને વિક્રમને રંગે હાથ નહીં પકડીએ તો આ છોકરી પણ તારી જેમ જ બરબાદ થઈ જશે. ઈશા અંદરથી હલી ગઈ હતી. તેને વિક્રમનો સામનો કરવાની કલ્પના માત્રથી પરસેવો છૂટી જતો હતો. પણ જ્યારે તેણે પેલી નિર્દોષ છોકરી વિશે વિચાર્યું ત્યારે તેનામાં એક અદ્ભુત હિંમતનો સંચાર થયો. તેણે નક્કી કર્યું કે હવે તે કોઈ ભિખારી કે લાચાર છોકરી બનીને નહીં, પણ એક યોદ્ધા બનીને વિક્રમનો સામનો કરશે. આર્યન અને ઈશા ન્યૂયોર્ક જવા માટે નીકળ્યા. રસ્તામાં આર્યને ઈશાને સમજાવ્યું કે આપણે સીધા જ પોલીસ પાસે નથી જવાનું. પહેલાં આપણે વિક્રમનો ફોન અને લેપટોપ હેક કરીને તારા બધા જ ફોટો અને વિડીયો ડિલીટ કરવા પડશે અને તે કામ માત્ર તું જ કરી શકીશ. તારે વિક્રમ સામે જઈને તેને વાતોમાં ઉજળ આવવો પડશે અને હું પાછળથી તેનું લેપટોપ એક્સેસ કરી લઈશ. આ એક બહુ જ જોખમી પ્લાન હતો. જો વિક્રમને જરા પણ શંકા થઈ જાય તો તે ઈશાને નુકસાન પહોંચાડી શકે તેમ હતો. ન્યૂયોર્ક પહોંચીને આર્યન અને ઈશા એ જ હોટલમાં રોકાયા જ્યાં વિક્રમ હતો. રાતનો સમય હતો. વિક્રમ હોટલના બારમાં બેઠો હતો. તે પેલી સુરતની છોકરી સાથે હસી હસીને વાતો કરી રહ્યો હતો. ઈશા એક ખૂણામાં ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેના મનમાં ક્રોધનો જ્વાળામુખી ફાટવા તૈયાર હતો. જે સ્મિત જોઈને તે કોઈ દિવસ પીગળી ગઈ હતી એ જ સ્મિત આજે તેને ઝેર જેવું લાગતું હતું. આર્યને ઈશાના કાનમાં લાગેલા બ્લૂટૂથ ડિવાઇસ દ્વારા તેને સિગ્નલ આપ્યું કે હવે સમય આવી ગયો છે. ઈશાએ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના ડરને પાછળ છોડીને ધીમા પગલે વિક્રમ તરફ આગળ વધી. વિક્રમની નજર જેવી ઈશા પર પડી તેના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તેને માન્યમાં જ નહોતું આવતું કે જે છોકરીને તેણે રસ્તા પર ભીખ માંગતી કરી દીધી હતી તે આજે આટલા આત્મવિશ્વાસ સાથે તેની સામે ઊભી હતી. ઈશાએ વિક્રમની આંખોમાં સીધી નજર મિલાવીને કહ્યું, કેમ કબીર, મને ઓળખી નહીં? પેલી છોકરી આશ્ચર્યથી ઈશા અને વિક્રમ સામે જોવા લાગી. વિક્રમે તરત જ બાજી સંભળાવવાનો પ્રયાસ કરતાં કહ્યું કે એક્સક્યુઝ મી, તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. ઈશાએ એક કટાક્ષભર્યું સ્મિત કર્યું અને કહ્યું કે $50,000 લઈને પણ તારી યાદાસ્ત પાછી નથી આવી. પેલી છોકરી ગભરાઈ ગઈ અને તેણે વિક્રમને પૂછ્યું કે આ બધું શું છે? વિક્રમે ગુસ્સામાં આવીને ઈશાનો હાથ પકડી લીધો અને તેણે બારની બહાર ખેંચી જવા લાગ્યો. આજ તો ઈશાનો પ્લાન હતો. તે વિક્રમને તેના રૂમથી દૂર લઈ જવા માંગતી હતી જેથી આર્યન તેના રૂમમાં જઈને તેનું લેપટોપ શોધી શકે. વિક્રમ ઈશાને એક અંધારા કોરિડોરમાં લઈ ગયો અને તેને દિવાલો સાથે ધક્કો મારીને તેનો ગળું પકડી લીધું. તેણે દાંત પીસીને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? તું ભૂલી ગઈ છે કે
તારી આબરૂ મારા હાથમાં છે. જો મેં એક બટન દબાવ્યું તો તારા એ ફોટા આખી દુનિયા જોશે અને તારો બાપ આપઘાત કરી લેશે. ઈશાનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો, પણ તેને આંખોમાં ડર ન હતો. તેણે પૂરી તાકાતથી વિક્રમનો હાથ હટાવ્યો અને બોલી કે તારે જે કરવું હોય તે પણ કર, પણ હું તને હવે કોઈનો શિકાર નહીં કરવા દઉં. ઈશા વિક્રમને વાતોમાં ઉપજાવી રહી હતી અને બીજી તરફ આર્યન વિક્રમના રૂમમાં ઘૂસી ચૂક્યો હતો. તે ઝડપથી વિક્રમનું લેપટોપ હેક કરી રહ્યો હતો. તેના હાથ મશીનની જેમ ચાલી રહ્યા હતા. થોડી મિનિટોની જાહોજહદ પછી આર્યને વિક્રમનું હિડન ફોલ્ડર મળી ગયું. તેમાં માત્ર ઈશાના જ નહીં પણ બીજી અનેક છોકરીઓના ફોટા અને વિડીયો હતા. આર્યને તરત જ એ બધો ડેટા ડિલીટ કરી દીધો અને લેપટોપને કાયમ માટે ક્રેશ કરી દીધું. તેણે ઈશાને મેસેજ મોકલ્યો કે કામ થઈ ગયું છે, હવે તું ત્યાંથી નીકળી જા. ઈશાના ચહેરા પર એક રાહતની ચમક આવી ગઈ. તેણે વિક્રમને ધક્કો માર્યો અને હસીને કહ્યું કે હવે તારો ખેલ પૂરો થઈ ગયો છે વિક્રમ સિંઘાનિયા. મેં તારું અસલી રૂપ ઓળખી લીધું છે અને તારું એ લેપટોપ હવે કોઈ કામનું નથી રહ્યું. વિક્રમ સમજી ગયો કે તેની સાથે ગેમ રમાઈ ગઈ છે. તે ઈશાને મારવા માટે આગળ વધ્યો, પણ ત્યાં જ આર્યન આવી પહોંચ્યો. આર્યને વિક્રમને એક જોરદાર લાફો માર્યો, જેનાથી વિક્રમ જમીન પર પટકાયો. આર્યને હોટલની એક સિક્યુરિટી અને પોલીસ પહેલેથી જ જાણ કરી દીધી હતી. થોડી જ વારમાં પોલીસ ત્યાં આવી ગઈ અને વિક્રમને હાથકડી પહેરાવી દીધી. પેલી સુરતની છોકરી રડતી રડતી ઈશા પાસે આવી અને તેને ગળે લગાવી લીધી. તેણે ઈશાનો આભાર માન્યો કે તે આજે એક બહુ મોટી મુસીબતમાંથી બચી ગઈ. ઈશાને લાગ્યું કે તેના જીવનનું એક મોટું કલંક આજે ભૂસાઈ ગયું છે, પણ તેની ખુશી બહુ લાંબો સમય ટકી નહીં. જ્યારે ઈશા અને આર્યન હોટલની બહાર નીકળી રહ્યા હતા ત્યારે સામે એક ટેક્સી આવીને ઊભી રહી. ટેક્સીમાંથી જે વ્યક્તિ બહાર ઉતરી તેને જોઈને ઈશાના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેના પિતા હિતેશભાઈ હતા. હિતેશભાઈ અમેરિકા પહોંચ્યા પછી સીધા જ દ્રષ્ટિ પાસે ગયા હતા અને ત્યાંથી તેમને ખબર પડી હતી કે ઈશા ન્યૂયોર્કમાં છે. હિતેશભાઈની આંખોમાં આંસુ હતા અને ચહેરા પર અનહદ થાક હતો. તેમણે ઈશાને જોઈ અને ધ્રુજતા અવાજે બોલ્યા, ઈશા બેટા, આ બધું શું છે? ઈશા દોડીને પોતાના પિતાના ચરણોમાં પડી ગઈ. તે સોંધાર આંસુએ રડી રહી હતી. તેણે પિતાને ભેટીને બધી જ સચ્ચાઈ કહી દીધી. કેવી રીતે તેણે પિતાનો વિશ્વાસ તોડીને ખોટું બોલીને પૈસા મંગાવ્યા અને કેવી રીતે તે રસ્તા પર ભિખારી બની ગઈ હતી. હિતેશભાઈ આ બધું સાંભળીને ભાંગી પડ્યા. એક બાપ માટે આનાથી મોટો આઘાત શું હોઈ શકે કે જે દીકરીને તેણે રાજકુમારીની જેમ રાખી હતી તે પારકા દેશમાં ભીખ માંગવા મજબૂર થઈ ગઈ હતી. હિતેશભાઈએ આર્યન સામે જોયું. આર્યને હાથ જોડીને હિતેશભાઈને કહ્યું કે અંકલ, ઈશાથી ભૂલ થઈ ગઈ છે, પણ તેણે પોતાની ભૂલ સુધારવા માટે જે હિંમત બતાવી છે તે કોઈ સામાન્ય છોકરી ન કરી શકે. તેણે આજે પોતાના જેવી જ બીજી એક દીકરીની જિંદગી બચાવી છે. હિતેશભાઈએ ઈશાના માથે હાથ ફેરવ્યો અને રડતા રડતા કહ્યું કે બેટા, પૈસા તો કમાઈ લેવાશે, પણ જો તને કંઈ થઈ ગયું હોય તો હું જીવી ન શકત. તે મારો વિશ્વાસ જરૂર તોડ્યો છે, પણ તે જે સહન કર્યું છે તેની સજા તને મળી ગઈ છે. હવે આપણે પાછા આપણા ઘરે અમદાવાદ જઈશું. આ સાંભળીને ઈશાને શાંતિ મળી, પણ વાર્તા અહીં પૂરી નહોતી થઈ. ઈશાના જીવનમાં હજુ એક એવું તોફાન આવવાનું બાકી હતું જે આખા પરિવારને હચમચાવી નાખવાનું હતું. જ્યારે તેઓ શિકાગો પાછા આવ્યા અને અમદાવાદ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ઈશાને અચાનક ચક્કર આવ્યા અને તે બેભાન થઈ ગઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ડૉક્ટરે જ્યારે ઈશાનો ચેકઅપ કર્યો અને હિતેશભાઈને જે સમાચાર આપ્યા
તે સાંભળીને હિતેશભાઈના પગ નીચેથી જમીન જ નહીં પણ આખું આકાશ તૂટી પડ્યું. ડૉક્ટરે કહ્યું, ઈશા ગર્ભવતી છે. આ શબ્દો કોઈ બંદૂકની ગોળીની જેમ હિતેશભાઈના હૃદયમાં ઘૂસી ગયા. ઈશાના પેટમાં પેલા રાક્ષસ વિક્રમનું બાળક ઉછરી રહ્યું હતું, જે ભૂતકાળને ઈશા પાછળ છોડીને નવી જિંદગી શરૂ કરવા માંગતી હતી. એ જ ભૂતકાળ હવે એક જીવંત સ્વરૂપ લઈને તેની સામે આવીને ઊભો હતો. હિતેશભાઈ એક ખૂણામાં બેસીને રડી રહ્યા હતા. તેઓ સમાજમાં શું મોઢું બતાવશે? જે દીકરી કુંવારી હતી તે હવે એક બાળક સાથે પાછી ફરશે તો લોકો શું કહેશે? ઈશા જ્યારે ભાનમાં આવી અને તેને આ વાતની ખબર પડી ત્યારે તે પથ્થરની મૂર્તિ બની ગઈ. તેને લાગ્યું કે હવે તેનું મરી જવું જ બહેતર છે. તેણે બારીમાંથી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો, પણ આર્યને તેને પકડી લીધી. ઈશાએ આર્યનને રડતા રડતા કહ્યું કે મને મરવા દે આર્યન, હું મારા પપ્પાને આટલું દુઃખ નથી આપી શકતી. આ બાળક એક રાક્ષસની નિશાની છે, હું તેને ક્યારેય જન્મ નહીં આપું. આર્યને ઈશાને જોરથી હલાવીને કહ્યું કે તું પાગલ થઈ ગઈ છે. આમાં આ બાળકીની શું ભૂલ છે? આ બાળક વિક્રમનું નહીં પણ તારું છે ઈશા. તારા અંશ છે અને તું એક માં છે. હિતેશભાઈ ત્યાં આવી ગયા. તેમની અંદરનો પિતા અને સમાજનો ડર બંને વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. આખરે પિતાનો પ્રેમ જીતી ગયો. તેમણે ઈશાને ગળે લગાવી અને કહ્યું કે બેટા, જે થશે તે આપણી સાથે મળીને સામનો કરીશું, પણ આ બાળકને આપણે નહીં મારીએ. આર્યન આ બધું જોઈ રહ્યો હતો. તેણે ઈશા પ્રત્યે એક અજીબ પ્રકારનો લગાવ કોઈ થઈ ગયો હતો. ઈશાની હિંમત અને તેની સાદગી આર્યનના મનમાં ઘર કરી ગઈ હતી. પણ આર્યન જાણતો હતો કે ઈશા અત્યારે કોઈ સંબંધ બાંધવાની સ્થિતિમાં નથી. હવે ઈશા, હિતેશભાઈ અને આર્યન આગળ શું નિર્ણય લેશે? શું ઈશા આ બાળકને જન્મ આપશે? અને સૌથી મોટો પ્રશ્ન, શું આર્યન ઈશાના જીવનમાં કાયમ માટે સામેલ થશે કે પછી તે માત્ર એક મદદગાર બનીને જ રહી જશે? આ સવાલોના જવાબો હવે પછીના અને અંતિમ ભાગમાં. જિંદગીની આ કંટાળી સફરમાં ઈશા કઈ રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે એ જાણવા માટે વાર્તાનો છેલ્લો ભાગ અચૂક વાંચજો. હોસ્પિટલના એ બંધ ઓરડામાં એક અજીબ પ્રકારની શાંતિ છવાઈ ગઈ હતી. હિતેશભાઈએ પોતાની દીકરીના માથે હાથ મૂક્યો અને એના આંસુ લૂછ્યા, પણ એમના પોતાના હાથ ધ્રુજી રહ્યા હતા. દીકરીને બચાવી લેવાનો સંતોષ હતો, પણ આવનારા ભવિષ્યની ચિંતા એમને અંદરથી કોરી ખાતી હતી. ઈશા પથારીમાં બેઠી બેઠી શૂન્યમાં તાકી રહી હતી. એના પેટમાં ઉછરી રહેલો જીવ હવે એની મજબૂરી ન હતો, પણ એની એક નવી કસોટી હતો. આર્યન દરવાજા પાસે ઊભો રહીને આ બાપ દીકરીના પ્રેમને જોઈ રહ્યો હતો. તેણે ધીમેથી આગળ આવીને હિતેશભાઈને કહ્યું કે કાકા, તમે ચિંતા ન કરતા, આ સમય પણ વીતી જશે. ઈશાએ આર્યન સામે જોયું અને એની આંખોમાં એક મૂંગો આભાર હતો. આર્યને ઈશાને વચન આપ્યું કે તે હંમેશા એની સાથે ઊભો રહેશે. થોડા દિવસો પછી હિતેશભાઈ ઈશાને લઈને અમદાવાદ પાછા ફર્યા. અમદાવાદનું એમનું આલિશાન ઘર આજે એમને કરડવા દોડતું હતું. શોભનાબેન પોતાની દીકરીની આ હાલત જોઈને રડી રડીને અડધા થઈ ગયા હતા. જે દીકરીને અમેરિકા મોકલતી વખતે એમણે આખા મહોલ્લામાં પેંડા વહેંચ્યા હતા, એ જ દીકરી આજે ગર્ભવતી થઈને પાછી ફરી હતી. ધીમે ધીમે આ વાત સગા વહાલા અને પડોશીઓમાં ફેલાવા લાગી. લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા. કોઈ કહેતું કે અમેરિકાની હવા લાગી ગઈ, તો કોઈ કહેતું કે હિતેશભાઈએ દીકરીને વધારે પડતી છૂટ આપી દીધી હતી. ઈશા આ બધું સાંભળતી અને પોતાના રૂમમાં બેસીને રડ્યા કરતી. એને બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. પણ દરરોજ રાત્રે આર્યનનો અમેરિકાથી ફોન આવતો. આર્યન તેને હિંમત આપતો અને કહેતો કે ઈશા, લોકોનું કામ બોલવાનું છે, પણ તારે
તારા બાળક માટે જીવવાનું છે. આર્યનના એ શબ્દો ઈશા માટે સંજીવની સમાન હતા. દિવસો મહિનાઓમાં બદલાવા લાગ્યા. ઈશા હવે ધીમે ધીમે મજબૂત થઈ રહી હતી. તેણે સમાજના મેણાટોણામાં સાંભળવાની આદત પાડી લીધી હતી. હિતેશભાઈ અને શોભનાબેન પણ હવે દીકરીની પડખે ઢાલ બનીને ઊભા હતા. ઈશાને હવે સમજાવવા લાગ્યું હતું કે એક સ્ત્રી ધારે તો બધું જ સહન કરી શકે છે. એના ગર્ભમાં રહેલું બાળક હવે એને પોતાનો અંશ લાગવા માંડ્યું હતું. 9 મહિનાનો સમય પૂરો થવા લાવ્યો હતો અને ઈશાને દુખાવો શરૂ થયો. એને તાત્કાલિક અમદાવાદની એક મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. લેબર રૂમની બહાર હિતેશભાઈ આંટા મારી રહ્યા હતા. એમની આંખોમાં આંસુ હતા અને હોઠ પર પ્રાર્થના. અંદર ઈશા અસહ્ય પીડા સહન કરી રહી હતી. એ પીડા માત્ર શારીરિક ન હતી, પણ એના ભૂતકાળના ઘાવ પણ જાણે તાજા થઈ રહ્યા હતા. પણ એણે હિંમત ન હારી અને થોડી વારમાં લેબર રૂમમાં એક બાળકીનું રુદન ગુંજી ઉઠ્યું. નર્સે બહાર આવીને સમાચાર આપ્યા કે તમારે ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે. હિતેશભાઈ અને શોભનાબેન ખુશીથી રડી પડ્યા. એમણે ઈશાના રૂમમાં જઈને એના માથે હાથ ફેરવ્યો. ઈશાની છાતી પર એની નાનકડી દીકરી રમી રહી હતી. એ બાળકીનો ચહેરો એટલો નિર્દોષ હતો કે ઈશા પોતાના બધા જ દુઃખ ભૂલી ગઈ. એણે દીકરીના કપાળ પર ચુંબન કર્યું અને એનું નામ દિયા રાખ્યું. દિયા એટલે અંધકારમાં પ્રકાશ ફેલાવનાર. એ જ દિવસે સાંજે હોસ્પિટલના દરવાજે એક વ્યક્તિ આવીને ઊભી રહી. એ બીજું કોઈ નહીં પણ આર્યન હતો. આર્યન અમેરિકાથી બધું જ કામ પડતું મૂકીને ઈશાને મળવા આવ્યો હતો. એના હાથમાં ગુલાબનો મોટો ગુલદસ્તો હતો અને ચહેરા પર એક મીઠું સ્મિત. આર્યનને જોઈને ઈશાની આંખોમાં ચમક આવી ગઈ. આર્યન સીધો ઈશાના રૂમમાં ગયો અને એણે ઘોડિયામાં સૂતેલી નાનકડી દિયાને પોતાના હાથમાં ઉઠાવી લીધી. દિયાએ પોતાની નાનકડી આંગળીઓથી આર્યનનો હાથ પકડી લીધો. આર્યનની આંખો ભીની થઈ ગઈ. એણે હિતેશભાઈ અને શોભનાબેન સામે જોઈને કહ્યું કે કાકા, આજે હું તમારી પાસે કંઈક માંગવા આવ્યો છું. હિતેશભાઈ આશ્ચર્યથી આર્યન સામે જોઈ રહ્યા. આર્યન ઈશાની પથારી પાસે ગયો અને તેના હાથ પકડીને બોલ્યો કે ઈશા, મેં તને પહેલીવાર શિકાગોના રસ્તા પર જોઈ હતી ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે હું તને ક્યારેય એકલી નહીં પડવા દઉં. આજે આ દીકરી ભલે પારકા લોહીની હોય, પણ આજથી એ મારી દીકરી છે. હું આ દિયાને પોતાનું નામ આપવા માગું છું અને તને મારી પત્ની બનાવવા માગું છું. શું તું આખી જિંદગી મારો સાથ આપીશ? આર્યનના આ શબ્દો સાંભળીને રૂમમાં હાજર બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા. ઈશા સોધાર આંસુએ રડવા લાગી. એણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે કોઈ પુરુષ આટલો મહાન હોઈ શકે, જે એના ડાઘવાળા ભૂતકાળ અને પારકા બાળકને આટલા પ્રેમથી સ્વીકારી શકે. હિતેશભાઈએ આગળ વધીને આર્યનને ગળે લગાવી લીધો. એમણે કહ્યું કે દીકરા, તે આજે સાબિત કરી દીધું કે સાચો પુરુષ એ નથી હોતો જે સ્ત્રીની નબળાઈનો ફાયદો ઉઠાવે, પણ સાચો પુરુષ એ હોય છે જે સ્ત્રીના સન્માનની રક્ષા કરે. ઈશાએ પણ રડતા રડતા આર્યનના પ્રસ્તાવને હા પાડી દીધી. થોડા જ દિવસોમાં અમદાવાદના એ જ આલિશાન બંગલામાં ઈશા અને આર્યનના સાદાઈથી લગ્ન લેવાયા. જે સમાજ કાલે ઈશાને મેણા મારતો હતો, એ જ સમાજ આજે આર્યનની મહાનતાના વખાણ કરતો હતો. ઈશા હવે આર્યન અને પોતાની નાનકડી દિયા સાથે અમેરિકા જવા માટે રવાના થઈ રહી હતી. પણ આ વખતે એની આંખોમાં કોઈ અજાણ્યો ડર ન હતો, પણ એક અતૂટ વિશ્વાસ હતો. આ વખતે એરપોર્ટ પર એને લેવા માટે કોઈ લૂંટારો ન હતો, પણ એનો સાચો જીવનસાથી એની સાથે જ હતો. મિત્રો, જિંદગી ક્યારેક આપણને એવા વળાંક પર લાવીને ઊભા રાખી દે છે જ્યાં બધું જ ખતમ થઈ ગયું હોય એવું લાગે છે.
વિશ્વાસઘાત અને પીડા માણસને અંદર તોડી નાખે છે, પણ જો આપણે હિંમત ન હારીએ તો ઈશ્વર કોઈને કંઈ આર્યન બનાવીને આપણી મદદ માટે ચોક્કસ મોકલે છે. ઈશાની આ વાર્તા એ દરેક દીકરી માટે એક પાઠ છે કે પ્રેમમાં ક્યારેય એટલા આંધળા ન થવું કે આપણા જ પરિવારને દગો આપવો પડે. અને દરેક પુરુષ માટે પણ એક ઉદાહરણ છે કે સાચો પ્રેમ શરીરથી નહીં પણ આત્માથી થાય છે. જો તમને પણ ક્યારેય જિંદગીમાં કોઈએ આવો મોટો દગો આપ્યો હોય અથવા કોઈ અજાણ્યા માણસે તમારી નિસ્વાર્થ મદદ કરી હોય તો તમારું એ દર્દ અથવા અનુભવ નીચે કોમેન્ટમાં બોક્સમાં જરૂરથી લખજો. કદાચ તમારા 2 શબ્દો વાંચીને કોઈ નિરાશ વ્યક્તિને ફરીથી જીવવાની હિંમત મળી જાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.